જગદીશભાઈ અને હસમુખભાઈના પરિવારને યોગીધામ સમઢિયાળાના આશીર્વાદ આપવા માટે થઈ અને અહીંયા પધારેલા છે. સ્વામીજીને બહુ વિનંતી આ લોકોએ કરી કે એક વખત અમારે ત્યાં અહીં પધારો. સ્વામીજી આ લોકોનો ભાવ જોઈ અને અહીંયા પધારેલા છે. 21 વર્ષ પહેલા સ્વામીજી એમ કીધું હતું હું તમારે ત્યાં પધારીશ. અને આજે આ કરગથા પરિવાર છે એ સદભાગી થયો છે કે સ્વામીજીના આપણને આજે અહીંયા દર્શન થયા છે અને આ લોકોને આંગણે અહીંયા શ્રીમદ ભાગવત સપ્તાહની અંદર પધારેલા છે. તો આ કરગથરા પરિવાર સમસ્ત ધન્ય છે કે આવી મૂર્તિ આપણને અહીંયા દર્શન આપવા માટે આવે. ઘણા આપણે આમ તરસતા હોય, આજ આવે કાલ આવે, આજ આવે કાલ આવે, વર્ષો વયા જાય પણ દર્શન છે ને પ્રાપ્ત ન થાય. શું કામ? જ્યાં સુધી આપણા ભાગ્યનો ઉદય ન થાય ને ત્યાં સુધી આપણે સદપુરુષોનો સત્સંગ પણ મળતો નથી. તો હું તો એવું માનું કે આ કરગથરા પરિવારને વિનંતી સમજી સાંભળી અને આ લોકો એવા સદભાગી હશે એવા મહાપુરુષોના આપણને દર્શન થાય. આ જ આપણું સદભાગ્ય છે. યજ્ઞ કાર્ય કરતા હોય કે દેવ કાર્ય કરતા હોય, કોઈ પણ આપણે ઘરની અંદર સદ કાર્ય કરતા હોય એની અંદર આવા મહાપુરુષોનું આવવું ને એ જ આપણા યજ્ઞની પૂર્ણાહુતિનું ફળ છે. હું એવું માનું છું. કોઈ દિવસ તમે કોઈ જોયું કે દેવતાઓએ તમારી ઉપર હાથ મૂક્યો, આશીર્વાદ આપવા માટે આવ્યા? આપણે બધા દેવતાઓની પૂજા કરીએ પણ કોઈ દેવતાએ હાથ મૂક્યો નથી? મૂક્યો ને. એ દેવ સ્વરૂપે આવા ઋષિઓને મોકલે ને આપણને આશીર્વાદ અપાવે. આ હકીકત છે. બ્રાહ્મણ અને સદગુરુ જેથી ઘરે આવે ને તેથી એવું માનવું કે દેવતાઓ આપણી પર પ્રસન્ન થયા છે ને રાજી થયા તો જ બ્રાહ્મણ ને સદગુરુ આપણી ઘરે આવે, નહીતર ન આવે. નહીતર એ લોકોને પાસે એવો ટાઈમ ન હોય, તમને કહી દઉં. પણ દેવ યોગ એ કરી અને એને સ્ફુરણા થાય અને આપણને આશીર્વાદ આપવા માટે આપણી ઘરે આવે. નહીતર મહાત્માજીને પૂછો આપણી પાસે ટાઈમ હોય ભક્તિ કરવી કે આશીર્વાદ જ દેવા ખાલી? હે, કંઈક ભાથું ભેગું કર્યું હોય ને એ અમારે તમને દેવું પડે, ત્યાં તમારું કલ્યાણ થાય ને. એ ભાથું અમારે ભેગું કરવામાં અમારો ટાઈમ અમે કાઢતા હોય. પણ જ્યારે પરમ તત્વનો એના આદેશ થાય ને કે હવે તમારે ત્યાં જવાનું છે, એનો સંયોગ જ્યારે થાય ત્યારે આપને આવા સદપુરુષોના દર્શન મળે. આવા પૂજ્ય શ્રી નિર્મળ સ્વામીજી આપણે ત્યાં અહીંયા પધારેલા છે તો આપણે એનું સત્કાર અને સ્વાગત કરીએ, પૂજન અર્ચન કરીએ અને એના આશીર્વાદ આપણે પ્રાપ્ત કરીએ. અને એના આશીર્વાદ પછી આપણે આપણા ભાગવત સપ્તાહનો જે દોર છે એની શરૂઆત કરશું. અને આપણા અહીંયા 8 દિવસનો જે યજ્ઞ આપણે જ્ઞાન યજ્ઞ કરીએ છીએ આની પૂર્ણાહુતિ આપણે પછી કરશું. બોલીએ ઘનશ્યામજી મહારાજ કી જય, ભાગવત ભગવાન કી જય. સ્વામીજીનો એક સદગુણ છે કે પોતે પણ સનાતન ધર્મના અનુયાયી છે. ગુરુજી મહારાજ સ્કૂલ, ગૌશાળાઓ આ બધું ચલાવે છે. પરમાર્થના કામ માટે થઈ ગુરુ મહારાજ છે એ પોતાનું જીવન ખર્પે છે. આવા ગુરુ મહારાજને આપણે અહીંયા આશીર્વાદ લઈ એનો લાભ લઈ
गिरिराज धरण की जय। बाहर ढूंढ पीरा में जिसको शोध रही घट भीतर पाई। भाग्य बड़ो सदगुरु में पायो। भाग्य बड़ो सदगुरु में पायो। गुरु महाराज બોમ્બે થી એટલો પરિશ્રમ કરી ના પરિવારને આશીર્વાદ આપવા માટે આવ્યા છે। આટલી ઉંમરે પણ જો એના મનને એવું હોય કે આ પરિવારને મારે આશીર્વાદ આપવો છે તો આપણા યજ્ઞની પૂર્ણાહુતિ 100% થઈ ગઈ એવું હું માનું છું। લગભગ 80 થી 82 વર્ષની ગુરુ મહારાજની ઉંમર છે અને બોમ્બેથી અહીંયા આવો એટલે 600 કિલોમીટર થાય। તમે ખાલી 200 કિલોમીટર થઈ જ રહેજો અને પછી મને કહેજો કેવો પરિશ્રમ હોય છે એનો। પણ સદભાગીને ઘરે આવા અવતારી પુરુષો છે આવતા હોય અને જેનું ભાગ્ય જાગી ચૂક્યું હોય એને આવા સદગુરુ મળે અને સદગુરુ એને આશીર્વચન આપે। संत सरोवर और तरोवर चौथा बरसत में परमारथ के कारण ये चारों ये धरियो दे। ममबुर संतन मैं संतन बुर वास करूं स्थिर होई। वास करूं स्थिर होई नारद मेरे संत से।